હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે તમારી સાથે આખા આપણા દેશમાં ચાલી રહેલા મોસ્ટ ફેવરિટ ટોપિક જેન ઝી વિશે થોડી વાત કરવી છે. મારો એ લોકો પ્રત્યેનો જે વિચાર છે એ તમારા સમક્ષ રજૂ કરવો છે. મને એવો વિચાર આવ્યો કે આ જેન ઝી, આ પેઢી કોની પેઢી છે? અત્યારની પેઢી માટે ઘણા લોકો પોઝિટિવ નેગેટિવ બંને વાતો કરી રહ્યા છે. એમાં નેગેટિવ વાતો કરવાવાળો વર્ગ મને એવું લાગે છે કે કદાચ વધારે હોવો જોઈએ. પણ મેં થોડું વિચાર્યું, આ પેઢી કોની છે? આ પેઢી આપણી છે. 70s અને 80sમાં જે લોકો બોર્ન થયા છે એ લોકોની આ પેઢી છે. જેવા આપણે હેરાન થયા, આપણું જેવું બાળપણ વિતાવીને આપણે મોટા થયા, જ્યાં ક્યાંક આપણને આપણા ઉછેરમાં કસર લાગી, નોટ ઓન્લી બાય અવર મધર ફાધર બટ ઇવન અવર ટીચર્સ ઓલ્સો. આપણી એ વખતની જે ભણાવવાની પદ્ધતિ હતી એમાં પણ ક્યાંક ખામી હતી, જે મેં પણ અનુભવી છે, 100% અનુભવી છે. અને હું માનું છું ત્યાં સુધી મારી વાત સાથે ઘણા બધા લોકો સહમત પણ થશે. એ વખતે જે સિસ્ટમ હતી ભણાવવાની એમાં પણ 100% ખામી હતી. કારણ કે આપણે લોકો જ્યારે ભણતા હતા ત્યારે એ વખતે સર ટીચર્સનું એટલું બોધરેશન હતું ને કે આમ જે તમે ખાલી એટલો વિચાર કરો કે અત્યારે આપણા બાળકો જે ઉંમરમાં છે, જે જેન ઝી બરાબર છે, એ લોકોની ઉંમરમાં એ લોકોના પાસે જે કોન્ફિડન્સ છે ને, એવો કોન્ફિડન્સ આપણી પાસે ન હતો. પણ ક્યારેય કોઈએ એ વિચાર કર્યો કે એ અત્યારની જે પેઢી છે એ લોકોનો કોન્ફિડન્સ કોના કારણે છે? એ કોન્ફિડન્સ આપણા કારણે છે. એમના સર ટીચર્સ, એમના ગુરુ એ આપણી ઉંમરના છે. એમની પાસેથી એ લોકો શિક્ષા લઈને મોટા થયા છે. એમના મા બાપ આપણી ઉંમરના છે. અને આપણે લોકોએ જે વસ્તુ ફેસ કરી છે એ આપણે એ લોકોને ફેસ કરવા દીધી નથી. એ લોકોને ફ્રી માઇન્ડથી એમની લાઈફ સ્પેન્ડ કરવા દીધી છે. એમને જે કરવું હોય એ લાઈફમાં કરવા દીધું છે. કોઈ બર્ડન નથી નાખ્યું. નહીં ફરજિયાત આમ છોકરી હોય તો ફરજિયાત રસોઈ કરવાની, સ્કૂલેથી આવીને બી ભલે સ્કૂલે જતી, નહીં છોકરીને તો ભણાવવી જ પડે, ભણાવવી પડે 100%, પણ સ્કૂલેથી આવીને રસોઈ પહેલાં કરવાની. ભણવાનું તો ભલે ઓછા માર્ક આવે એનો કંઈ વાંધો નહીં, પણ એવો ટ્રેન્ડ હવે અત્યારની આપણી પેઢી જે આપણા મા બાપનું મેન્ટાલિટી હતી એવી અત્યારની જે 70s 80sમાં જે બોર્ન થયેલા છે એ લોકોની મેન્ટાલિટી એવી નથી. તો આ પેઢી આપણી જ છે, એને સ્વીકારો અને ગર્વ લો. આપણા ઉપર ગર્વ લો કે એ પેઢીને આપણે બનાવી છે, એ પેઢીને સ્પેસ આપણે આપી છે. અને આપણે એ લોકોને સ્પેસ આપી છે ને ત્યારે એ લોકોમાં આટલો કોન્ફિડન્સ આવ્યો છે. તો ગર્વ લેવા જેવી વાત છે આપણા પોતાના ઉપર. જો મારી વાત સાથે તમે સહેમત હોય તો આ વિડીયો તમે લાઈક કરો, કોમેન્ટ આપો અને ફોરવર્ડ પણ કરો.